समाचार भूपेन्द्र ઝાલાએ વધુ એક શૈક્ષણિક સંસ્થા ખરીદી હતી। બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ બાદ વધુ એક સંસ્થા ખરીદી। હિંમતનગરના રાયગઢ ગામે ખાનગી શાળા ખરીદી હતી। 4 મહિના અગાઉ અંદાજે 2 કરોડ જેટલી રકમમાં શાળા ખરીદી હતી। સંસ્કાર સ્કૂલ નામની શાળા 4 મહિના અગાઉ જ ખરીદી હતી। શૈક્ષણિક સંસ્થાઓ પણ ખરીદી રહ્યો હતો ભૂપેન્દ્ર ઝાલા। એટલે આ એક મોટો સવાલ છે કે આખરે મંજૂરી પણ કોણે આપી અને કોણે વેચાણ કર્યું। સંસ્કાર સ્કૂલ નામની શાળા 4 મહિના અગાઉ જ ખરીદી હતી ભૂપેન્દ્ર ઝાલાએ। શૈક્ષણિક સંસ્થાઓ ખરીદી હોવાનો જે વિગત હાલ જે સામે આવી છે। ભૂપેન્દ્ર ઝાલાએ વધુ એક શૈક્ષણિક સંસ્થા ખરીદી હોવાનું સામે આવ્યું છે। બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ બાદ વધુ એક સંસ્થા ખરીદી હોય તેવું સામે આવ્યું છે। ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ પણ ખરીદતો હતો ભૂપેન્દ્ર ઝાલા અને હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। કરોડોનું ફુલેકું ફેરવી લોકોના પૈસા ફસાવી અને ફરાર છે।